બિફોર યુ હવે ઘણા બધાના ડાઉટ્સ છે કે ભાઈ 10 થઈ ગયું 12 થઈ ગયું ડિપ્લોમા થઈ ગયું બેચલર થઈ ગયું તો હવે આગળ શું કરીએ અબ્રોડ જવું છે ખબર નહીં કઈ કન્ટ્રી લઈએ કઈ એક્ઝામ આપવાની કયો કોર્સ સિલેક્ટ કરવાનો બરાબર બજેટ કેટલું હોય ને આ છે તો આજનો આપણો વિડિયો એના માટે જ છે કરિયર ગાઈડન્સ બરાબર છે કે અબ્રોડ જવું છે બરાબર છે તો તમે કયા કયા સ્ટેજ ઉપર હતો તો કેવા પ્લાનિંગ થી જઈ શકો તો પહેલું છે 10th બરાબર છે જો તમે 10th કર્યું છે તો તમે અબ્રોડ સ્ટડી માટે જઈ શકતા નથી સ્ટડી માટે નથી જઈ શકતા બરાબર છે તો સ્ટડી માટે નહીં જઈ તો એના પછી શું કરવાનું આઈટીઆઈ બરાબર છે આઈટીઆઈ માં કોઈ પણ ફિટિંગ છે ફિટર છે વેલ્ડર છે કોઈ પણ કોર્સ કરી લેવાનો બરાબર છે આઈટીઆઈ નો કોર્સ કરી લેશો એટલે તમે જશો દુબઈ બરાબર છે જે તમારા બીજા કન્ટ્રી છે દુબઈ છે સાઉથ આફ્રિકા છે બરાબર છે આવી બધી જગ્યા ઉપર તમને શું મળશે વર્ક પરમિટ મળશે બરાબર એટલે 10 પછી તમે સ્ટડી માટે ના જઈ શકો વર્ક માટે જઈ શકો આઈટીઆઈ કરી લેવાનું દુબઈ છે સાઉથ આફ્રિકા છે માલ્ટા છે સિંગાપુર છે બરાબર છે થાઈલેન્ડ છે આવી બધી જગ્યાએ તમે શું વર્ક પરમિટ માટે જઈ શકો છો બરાબર હવે તમે 12 કર્યું તો કોઈ ઇશ્યુ નથી સાયન્સ કરો કે કોમર્સ કરો બરાબર છે તો કોઈ ઇશ્યુ નથી એમાં સાયન્સ કરજો બરાબર છે તો સાયન્સ કોમર્સ માં બેવ એક જ સિનારિયો છે કે ઇંગ્લિશ માં તમારે 80 સુધીનો સ્કોર કરવાનો કેટલો મેક્સિમમ ટ્રાય કરવાનો 80 સુધીનો બરાબર ઇંગ્લિશ તમારી ફર્સ્ટ લેંગ્વેજ હોવી જોઈએ અને ઇંગ્લિશ માં 80 સુધીનો તમારે ટ્રાય કરવાનો બરાબર છે 80 સુધી મળી જાય પછી તમારી પાસે ત્યાં આગળના બે અપ્રુવલ છે બરાબર છે કાં તો તમે ડાયરેક્ટ બેચલર્સ માં જાઓ બરાબર છે કાં તો પછી ત્યાં 2 યર્સ નો કોઈ પણ કોર્સ બરાબર 2 યર્સ નો શું લઈ લેવાનો કોઈ પણ કોર્સ જેને કહેવામાં છે એડવાન્સ ડિપ્લોમા બરાબર છે એમાં તમારું લેંગ્વેજ કોર્સ પણ આવી જશે બરાબર છે કોઈ પણ લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ છે જર્મન છે ફ્રેન્ચ છે એક્સેટ્રા કોઈ પણ બરાબર તો 10th માં આઈટીઆઈ 10th પછી ડાયરેક્ટ કોઈ સ્કોપ નથી 10th પછી તમારે આઈટીઆઈ કરવાનું એટલે તમને વર્ક પરમિટ મળશે તમે જેવા દુબઈ સાઉથ આફ્રિકા બરાબર છે સિંગાપુર એ બધી જગ્યાએ 12th માં સાયન્સ ઓર કોમર્સ નો ઇશ્યુઝ એમાં ખાલી ધ્યાન રાખવાનું ઇંગ્લિશમાં 88 સ્કોર લાવવાનો પછી તમારે એમાં બે છે બેચલર્સ અથવા તો પ્યોર લેંગ્વેજ કોર્સિસ બેચલર્સ એટલે તમારું સ્ટડી માટે તમે જે રહ્યા છો સ્ટડી પ્લસ વર્ક તમારું જે પણ છે ડિપ્લોમા બરાબર છે હવે ડિપ્લોમા કર્યું છે તો એમાં પણ પાછા બે સ્ટ્રીમ્સ છે જો તમે આઈએલ્સ જે તમારે એક્ઝામ આપવાની છે આપણે જોઈશું એક્ઝામમાં જો તમે એક્ઝામ માં લો સ્કોર કરો છો તો તમારે એઝ ઇટ ઇઝ 2 યર્સ તમારે શું કરવાનું લેંગ્વેજ કોર્સ કરવાનો બરાબર છે અને જો તમારો સારો સ્કોર આવે છે તો ડાયરેક્ટ તમે શું જઈ આવશો 3 યર્સ અથવા તો 5 યર્સ ના બેચલર અથવા તો માસ્ટર્સ ના પ્રોગ્રામમાં બરાબર છે એ જે પણ છે તમારું ડિપ્લોમા મિકેનિકલ છે ઓટોમોબાઈલ છે કેમિકલ છે ઇલેક્ટ્રિકલ છે વોટએવર એક્સેટ્રા બરાબર છે પછી જે તમે સપોઝ કે 10th કરી લીધું 12th કરી લીધું બેચલર્સ કરી લીધું એટલે બેચલર્સ ઇન સાયન્સ કર્યું તો બેચલર્સ ઇન કોમર્સ કર્યું અથવા તો બેચલર્સ ઇન એન્જિનિયરિંગ કર્યું તો તમે ડાયરેક્ટ જઈ શકો છો માસ્ટર્સ કોર્સિસ માં સ્ટડીઝ માટે બરાબર છે હવે માસ્ટર્સ બે ટાઈપના આવે છે બરાબર 2 યર્સ માસ્ટર્સ છે 1 યર માસ્ટર્સ બરાબર છે 2 યર્સ માસ્ટરમાં 1 યર તમારે સ્ટડી પ્લસ 1 યર તમારે શું કરવાનું હોય છે ઇન્ડસ્ટ્રીમાં જોબ કરવાની હોય છે બરાબર છે 1 યર માસ્ટર્સમાં સેનિયરિટીસ કે 1 વર્ષમાં તમારું શું થઈ જશે 2 વર્ષનો કોર્સ શું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે અને લાસ્ટમાં શું છે તમારું માસ્ટર્સ બરાબર છે જો તમે અહીંયાથી પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય વોટએવર એ મેડિકલ હોય કે એન્જિનિયરિંગ હોય કોઈ પણ લાઈનમાં બરાબર છે તો માસ્ટર્સ કર્યા પછી ડાયરેક્ટ તમે શું કરી શકો છો પીએચડી માટે એપ્લાય કરી શકો છો અથવા તો તમારો સ્કોર બરાબર છે પીઆર માટેનો સ્કોર હોય છે એ તમને મળી જતો હોય બરાબર આઉટ ઓફ 100 70 કે 80 મળી જતો હોય તો તમે ડાયરેક્ટ બરાબર છે તમે શું થઈ જશો ઇમિગ્રન્ટ થઈ જશો ડાયરેક્ટ બરાબર છે ક્લિયર બરાબર છે તો આટલા સ્કોપ છે આપણી પાસે તો કે 10 પછી તમે આઈટીઆઈ કરો બરાબર છે વર્ક પરમિટ લઈ લો દુબઈ છે સાઉથ આફ્રિકા છે માલ્ટા છે સિંગાપુર છે આવી બધી જગ્યાએ જઈ શકો છો 12th માં તમે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ પણ કરો બરાબર ફર્સ્ટ લેંગ્વેજ તમારી ઇંગ્લિશ હોવી જોઈએ ઇંગ્લિશમાં તમારો 88 સ્કોર હોવો જોઈએ બરાબર છે એમાં તમે બેચલર્સ માં સ્કોર અથવા તમારા બેન્ડ ઊંચા પડે છે અથવા તો તમારે કોઈ લેંગ્વેજ કોર્સ કરો તો 2 વર્ષનો લેંગ્વેજ કોર્સ છે બરાબર છે એમાં પછી આવશે ડિપ્લોમામાં તમે કોઈ પણ તમારી ફીલ્ડ છે તો તમે માસ્ટર્સમાં કોર્સમાં માસ્ટર્સમાં 3 વર્ષ અથવા તો 5 વર્ષ
જેમાં તમારું બેચલર્સ અને 5 વર્ષમાં તમારું બેચલર્સ અને માસ્ટર્સ બેવ આવી જશે, 3 વર્ષમાં તમારું બેચલર્સ, બરાબર છે. 2 વર્ષનો લેંગ્વેજ કોર્સ ક્યારે? જ્યારે તમારું IELTS થોડું ઓછું હશે, સ્કોર તમારો શું હશે? ઓછું, પણ તમને એડમિશન મળી જશે. હવે એમાં છે બેચલર ઓફ સાયન્સ, બીકોમ અને BE, બરાબર છે. તો એમાં તમારું શું છે? તો કે તમે ડાયરેક્ટ આ ત્રણ વસ્તુ કર્યું છે. તો માસ્ટર જેવું તમારું સપોઝ કે બેચલર ઇન સાયન્સ કરવું છે તો તમે બેચલર ઇન માસ્ટર ઇન સાયન્સ કરવા દો, બરાબર છે. બીકોમ કર્યું છે તો એમકોમ, બરાબર, માસ્ટર ઇન મેનેજમેન્ટ, બરાબર, તમે માસ્ટર માં. એમાં પછી તમારું BBA છે, BCA છે, બરાબર છે. એ બધું કવર અપ થઈ જશે, બરાબર છે. એટલે તમે માસ્ટર કરશો એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન, તો તમે PhD કરશો તો ડોક્ટરેટ, એટલે બરાબર છે. અને આમાં પણ જો તમારું એજ્યુકેશનલ કે પછી તમારું ક્વોલિફિકેશન કે જોબ ક્વોલિફિકેશન સારું હશે, એક્સપિરિયન્સ સારો હોય તો 100 આઉટ ઓફ 70 તમે 70 or 80 લેવા તો તમે ડાયરેક્ટ ઇમિગ્રન્ટ્સ થઈ. તો આપણે જો 10 12 ડિપ્લોમા, બરાબર, બેચલર્સ કે પછી તમે ડિગ્રી કરી હોય તો માસ્ટર પછી કઈ રીતે જઈ શકો છો, શું શું ઓપ્શન છે. હવે એક્ઝામ બહાર જવા માટે એક્ઝામ તો આપવી પડશે ને ભાઈ. તો એના માટે છે પહેલી એક્ઝામ IELTS, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, બરાબર છે. જેમાં તમારે 9 માંથી, બરાબર, મેક્સિમમ સ્કોર લાવવાનો, બરાબર. મેક્સિમમ સ્કોર એટલે 8.5 or 8 or 7.5 બે સ્કોર છે આ, બરાબર. આટલો સ્કોર લાવશો એટલે કોઈ પણ કન્ટ્રી તમને ના પાડશે નહીં. બીજી છે ટોફેલ, બરાબર છે. ટોફેલ માં તમારે સ્કોર કરવાનો છે 100 માંથી તમારે મેક્સિમમ 85 અબવ લાવવાનો, બરાબર છે. બીજી છે GRE, બરાબર છે. એન્જિનિયરિંગ કરેલું હોય, બરાબર છે. એન્જિનિયરિંગ કરેલું હોય, BCA કરેલું હોય કે MCA કરેલું હોય, સારી યુનિવર્સિટી ટોપમાં જવું હોય તો તમારે GRE લાવવું પડે. અને છેલ્લું છે PT, એકદમ સીધી સાદી, બરાબર. એનું છે પર્સન્ટેજ ફોર ઇંગ્લિશ, એમાં પણ 100 છે, બરાબર છે. એમાં 100 માં તમારે આઉટ ઓફ 70 સુધી સ્કોર લાવવાનો. IELTS અને PTE માં સેમ 4 મોડ્યુલ આવે છે, બરાબર છે. પહેલું છે રીડિંગ, બીજું છે સ્પીકિંગ, થર્ડ છે રાઇટિંગ, ચોથું છે લિસનિંગ. બે આપણે મેન આના પર ફોકસ કરીશું, IELTS અને PTE. PTE એકદમ ઈઝી કેમ છે તો કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે, બરાબર છે. કોમ્પ્યુટરમાં રીડિંગ, સ્પીકિંગ, રાઇટિંગ અને લિસનિંગ. PTE માં રિઝલ્ટ એક જ દિવસમાં આવી જશે, બરાબર છે. તમે મહેનત કરો તો એક જ મહિનામાં તમે ક્રેક કરી શકો, બરાબર છે. પણ PTE વેલિડ કઈ કન્ટ્રીમાં છે, બરાબર છે. તો કેનેડામાં બહુ ઓછી, બરાબર છે. કેનેડામાં એવું સમજી લો કે 40% એક્સેપ્ટન્સ ચાન્સીસ છે, બરાબર છે. ઓસ્ટ્રેલિયા એક્સેપ્ટેડ છે, પછી આવશે UK એક્સેપ્ટેડ છે, બરાબર છે. તો ન્યુઝીલેન્ડ, એક્સેપ્ટેડ છે. તો આ ચાર જગ્યા ઉપર શું છે, PTE એક્સેપ્ટેડ છે, બરાબર છે. એવી જ રીતે છે IELTS. તો IELTS શું છે, પેન એન્ડ પેપર બેઝ એક્ઝામ છે, પેન એન્ડ પેપર બેઝ એક્ઝામ, બરાબર છે. ક્લિયર. કઈ જગ્યાએ વેલિડ છે તો કે ઓલ ઓવર ધ વર્લ્ડ, બરાબર છે. એક્સેપ્ટેડ છે. ક્લિયર, ડન. તો આ ચાર એક્ઝામ છે, IELTS, TOEFL, GRE અને PTE. હવે શું છે, GRE અને IELTS બેવ આપવાની ક્યાં આગળ તો કે USA જવું હોય તો, બરાબર. USA તમારે જવું હોય તો આપણે શું આપવું પડશે, IELTS, TOEFL અને GRE બંને આપવી પડશે. ક્લિયર. હવે IELTS માં બી તમને ઓપ્શન્સ મળે છે કોમ્પ્યુટર બેઝ, પણ જેની ટાઈપિંગ સ્પીડ વધારે હોય એ શું કરશે, સ્કોર વધારે લાવી શકશે. બાકી તમને યુઝ ટુ ના હો તમે કોમ્પ્યુટરના તો તમારે શું પેન એન્ડ પેપર બેઝ એક્ઝામ આપવાની, બરાબર. PTE ની એક્ઝામ બી હોય છે નિયરેસ્ટ અબાઉટ 13K to 14K, બરાબર છે. સેમ રીઝ અહીંયા પણ હોય છે કે 14 to 15K, બરાબર છે. IELTS ના એક્ઝામ ના રિઝલ્ટ આવતા 4 વીક્સ લાગે છે, બરાબર છે. આ તમને વિધિન 3 days ઓન શોટ એવું સમજો ને કે 1 વીક ની અંદર તમને શું મળી જશે, આનું રિઝલ્ટ મળી જશે. પણ PTE તમારું આટલા કન્ટ્રીમાં જ એક્સેપ્ટેડ છે, ન્યુઝીલેન્ડ, UK, ઓસ્ટ્રેલિયા અને કેનેડા. કેનેડામાં 40%, જ્યારે IELTS શું છે તમારું
બધી જગ્યાએ શું છે ઓલ ઓવર ધ વર્લ્ડ એક્સેપ્ટન્સ એનું છે. તો આપણે 4 એક્ઝામ જોઈ લીધી. હવે કન્ટ્રી બરાબર છે, કઈ કન્ટ્રી સિલેક્ટ કરે બરાબર, આંખ બંધ કરીને ચલો અમેરિકા પહોંચી જઈએ, એવી રીતે અમેરિકા ના પહોંચી જઈએ બરાબર છે. તો આપણે સૌથી પહેલા કન્ટ્રી સિલેક્શન જોઈએ તો ફર્સ્ટ યુએસએ, આપણા ટ્રમ્પ ભાઈનું કન્ટ્રી બરાબર. તો યુએસએ તો કે ભાઈ યુએસએ માટે શું તો કે ભાઈ પહેલી તો અમારે જે એક્ઝામ આપવાની છે IELTS ફર્સ્ટ જોડે તમારે પ્લસ શું કરી દેવાનું GRE બરાબર છે. અને આ ના આપ્યું હોય તો TOEFL પ્લસ GRE બરાબર છે. ક્લિયર? યુએસએ માં IELTS અથવા તો GRE અથવા TOEFL પ્લસ GRE. GRE કમ્પલસરી છે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ કે બેચલર જે કરેલું છે એ લોકોએ બરાબર છે. સેકન્ડ થિંગ યુએસએ માટે તો કે ભાઈ ટોપની 100 માં કે ટોપ 10 માં જોઈએ તો 10 માંથી 8 યુનિવર્સિટી યુએસએ માં બિલોંગ કરે છે બરાબર છે. MIT છે, હાર્વર્ડ છે એટસેટ્રા બરાબર છે. બીજું શું છે કોસ્ટલી છે બહુ બરાબર કે નોર્મલ કોલેજની ફીસ પણ તમે લઈ લો તો 35 to 40 lakhs બરાબર નોર્મલ ફીસ છે. આ માસ્ટર કોર્સની વાત કરું છું 2 years બરાબર છે. હવે બેચલર્સ માં જાઓ બરાબર છે તો આ તમારું થઈ જશે 40 to 50 lakhs બરાબર. બીજુંમાં શું હમણાં એવું છે કે ભાઈ ટ્રમ્પ અત્યારે બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન બની ગયા છે H1 H2 બરાબર ગ્રીન કાર્ડ હોલ્ડર્સ. તો વિઝા રેગ્યુલેશન અત્યારે એના માટે કેવા છે એકદમ સ્ટ્રોંગ. સો જો તમારું બજેટ હોય પરવડતું હોય બરાબર યુએસએ કોણ જાય તો કે યુએસએ સેલિબ્રિટી છે કે જેના ફાધર્સની ઇન્કમ 10 lakhs છે કે 20 lakhs છે બરાબર જે લોકો માટું ટર્નઓવર છે પર મંથ એ લોકોના છોકરાઓ ક્યાં જાય યુએસએ જાય. બાકી આપણા જેવા સીધા મિડલ ક્લાસ લોકો માટે હોટ ફેવરેટ કયું છે બધાને ખબર છે કેનેડા બરાબર. તો કેનેડા બરાબર છે. તો કેનેડામાં ખાલી IELTS આપવાની GRE આપવાની જરૂર નથી. બીજી તમે TOEFL આપી શકો છો બરાબર. ત્રીજી શું આપી શકો છો PTE જે મેં તમને કીધું હતું એ બરાબર છે. ટોપ યુનિવર્સિટી તો યુનિવર્સિટી ઓફ ધ ટોરેન્ટો બરાબર મેકગિલ બરાબર છે. આ બધી કેવી છે એની ટોપ યુનિવર્સિટી છે. યુનિવર્સિટી ઓફ ધ ઓન્ટારિયો બરાબર છે એટસેટ્રા. કેનેડા કેમ જવાનું તો ભાઈ કેનેડામાં આખા ભાગમાંથી ખાલી એની ત્રીજા ભાગની વસ્તી કેવી છે ખાલી છે બરાબર. ત્રીજો ભાગ એનો શું છે આખો ખાલી છે એટલે સ્પેસ કેવી છે વધારે છે. બીજું જલ્દી PR તમે થઈ શકશો બરાબર છે. સપોઝ કે તમારો 3 years નો બેચલર કોર્સ છે બરાબર છે પ્લસ 2 years તમને શું મળશે વર્ક પરમિટ. આ 3 years માં બી તમે વીકના 20 કલાક તમે જોબ કરી શકશો એટલે PR કેવું થઈ જશે તમે ઈઝી થઈ જશે બરાબર છે. બીજું બજેટ તેના માટે સપોઝ કે તમે બેચલર કે માસ્ટર માટે જઈ રહ્યા છો તો કે 15 to 20 lakhs આટલું બજેટ તમારું હોવું જોઈએ બરાબર છે. કેનેડા ઈઝી છે બરાબર. ઘણા બધા ઇન્ડિયન્સ અત્યારે જે પણ છે બધા શું જાય છે કેનેડા બરાબર. પછી આવશે ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડ કેમ તો કે ન્યુઝીલેન્ડ આખા વર્લ્ડમાં લાસ્ટ ડિસ્કવર થયેલું કન્ટ્રી છે કે જેનામાં મેનકાઇન્ડ છે બરાબર. તો ન્યુઝીલેન્ડ માટે પણ સેમ બરાબર છે IELTS આપવી જ પડશે જે ઓલ ઓવર ફેમસ છે IELTS અથવા તો PTE બરાબર છે. હવે કેનેડામાં એક રૂલ્સ લાગુ પડી ગયો છે PPE ફોર્મ સ્ટાર્ટ થઈ ગયું છે એટલે તમારે IELTS માં મિનિમમ 6.5 તો લાવવા જ પડશે. પહેલા 6 થી બધા જતા હતા અથવા તો 5.5 થી જતા હતા બરાબર. 6.5 તો લાવવા જ પડશે. 6 અને 5.5 તમને એડમિશન મળશે પણ જે સેન્ટર છે કે જ્યાં આગળ વધારે પોપ્યુલેશન છે કે ફેમસ એરિયો છે તમારે છોડવું પડશે બરાબર. એ સિટી છોડવું પડશે બીજી દૂરની સિટીમાં મળવું પડશે જે કામનું નથી એટલે 6.5 મિનિમમ લાવવાના. જો તમારે કેનેડા સારી યુનિવર્સિટીમાં જવું છે 7 પોઈન્ટ અને 7 મેક્સિમમ ટાર્ગેટ કરવાનો 7.5 બરાબર છે. એવી રીતે ન્યુઝીલેન્ડ છે તો ન્યુઝીલેન્ડ શું છે IELTS અને PTE માં તમારું 80 સ્કોર આવી ગયો તો તમને ટોપ યુનિવર્સિટીમાં એડમિશન મળી જશે બરાબર. કેનેડા તો કેનેડા કોના માટે ફેમસ છે તો કેનેડા મેડિકલ માટે છે
બરાબર છે. પછી કોમર્સ સ્ટુડન્ટ જે મેનેજમેન્ટ કરતા હોય એના માટે ફેમસ છે. પછી એન્જિનિયરિંગ માટે બી ફેમસ છે, બરાબર. મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં આગળ, તો મેન્યુફેક્ચરિંગ માટે. ન્યુઝીલેન્ડ, તો કે ન્યુઝીલેન્ડ શાના માટે છે? તો તમારું ભાઈ જે પણ છે તમારું બજેટ, તમે જે ઇશ્યુઝ આમાં કર્યા છે, બરાબર, જે તમે પૈસા વેસ્ટ કર્યા છે, આનું બજેટ આવી છે 10 to 12 lakhs, બરાબર, જે તમે વસૂલ કરવા માટે, કે ભાઈ જેને બહાર જવું છે, અહીંયા ઇન્ડિયામાં રહેવું જ નહીં, તો ન્યુઝીલેન્ડ બેસ્ટ છે. ઇઝીલી તમે જતા રહો. IELTS માં 5.5 હશે તો પણ તમને ન્યુઝીલેન્ડમાં એડમિશન્સ આરામથી મળી જશે. બટ ન્યુઝીલેન્ડમાં ખાસ એટલું બધું મેન્યુફેક્ચરિંગ છે નહીં. એ લોકો ટોટલી મિલ્ક પ્રોડક્ટ્સ પર રહે છે, બરાબર છે. મિલ્ક પ્રોડક્ટ્સ એટલે ડેરી, બરાબર છે. ડેરી ઉદ્યોગમાં વધારે લોકો બિલીવ કરે છે. ક્લિયર? પછી છે ઓસ્ટ્રેલિયા, રાઈટ. તો ઓસ્ટ્રેલિયામાં પણ સેમ IELTS અને PD, બરાબર છે. ક્લિયર? તો ઓસ્ટ્રેલિયા આમ જોવા જઈએ તો US અને ઓસ્ટ્રેલિયામાં કોઈ ફરક નથી. એ પણ બહુ કોસ્ટલી છે. 30 lakhs કોર્સ એની ફીસ છે. બેચલર્સ પ્લસ માસ્ટર્સ 5 યરનો કોર્સિસ હતો, તો માસ્ટર્સ 2 યર્સના કોર્સિસમાં જાઓ. PR તો અહીંયા ડિફિકલ્ટ છે. PR ઇઝીલી મળતું નથી. તમને વર્ક પરમિટ મળે છે. વર્ક પરમિટ કરો, સારી જગ્યાએ જોબ કરો, પછી તમને શું મળશે? PR મળશે. ઓસ્ટ્રેલિયા માટે બેસ્ટ, ઓસ્ટ્રેલિયામાં મેનેજમેન્ટ, કે જે લોકો મેનેજમેન્ટ કરે છે, MBA કરે છે, BBA કરે છે, BCA કે MCA કરવાના છે, કે ભાઈ માસ્ટર ઇન મેનેજમેન્ટ અથવા તો એન્જિનિયરિંગ પછી મેનેજમેન્ટ કરવાની ઈચ્છા છે, એમના માટે ઓસ્ટ્રેલિયા કેવું છે? બેસ્ટ. ઓસ્ટ્રેલિયામાં ટોપ મેનેજમેન્ટની યુનિવર્સિટી આવેલી છે. ટોપ 10 માંથી 8 મેનેજમેન્ટ યુનિવર્સિટી ત્યાં આગળ આવેલી છે, બરાબર છે. બાકી તમે એન્જિનિયરિંગ માટે પણ જઈ શકો છો. એનું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ વધારે છે. એના ઇકોનોમીનું 6 પોઈન્ટ પેટ્રોલિયમમાં જાય છે, ઓઇલ એન્ડ ગેસમાંથી આવે છે. એટલે તમે એન્જિનિયરિંગ લાઈક પેટ્રોલિયમ એન્જિનિયરિંગ છે, કેમિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ જઈ શકો છો, બરાબર છે. પણ ત્યાં આગળ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે તમારે ફોલો કરવું. તો નેક્સ્ટ કન્ટ્રી છે આપણું UK, યુનાઇટેડ કિંગડમ, બરાબર છે. તો અહીંયા પણ શું? તો કે ભાઈ IELTS એઝ ઇટ ઇઝ, બરાબર છે, ફિક્સ જ છે. PD વધારે એક્સેપ્ટેબલ છે ત્યાં આગળ અત્યારે, બરાબર છે. UK અત્યારે બ્રિક્સ થી અલગ થયું છે, એટલે કે યુરોપિયન નેશન્સ થી શું થઈ ગયું છે? છૂટું પડી ગયું છે. યુરોપિયન નેશન થી છૂટું પડે છે ઇન ધ સેન્સ કે પહેલા કેવું હતું કે સ્પેન છે, જર્મની છે, પોર્ટુગલ છે, આવી બધી કન્ટ્રીથી UK માં લોકો આવતા હતા. UK એટલે બ્રિટન છે, એમ્સ્ટર્ડમ છે, એ બધી જગ્યાએ શું બધા લોકો આવતા હતા. પણ પછી શું કર્યું કે અલગ થઈ ગયા, એટલે શું થઈ ગયું? બધા જતા રહ્યા. તો UK માં અત્યારે 70 to 80% ઘણા લોકો છે, બરાબર છે, એટલે એલ્ડર્સ, બરાબર છે. તો એ લોકોની યુથની અત્યારે રિક્વાયરમેન્ટ છે. એટલે તમે જોયું હશે કે વિધાઉટ IELTS તમે UK જઈ શકો છો. પણ વિધાઉટ IELTS હશો તો કોમ્યુનિકેશનમાં જેવી રીતે આપણે કેવું ફ્લુએન્ટલી ગુજરાતીમાં બોલી શકીએ એવું ફ્લુએન્ટ તમે ઇંગ્લિશમાં બોલી શકો નહીં. એટલે કોમ્યુનિકેશન્સ ગેપ પડે. એટલા માટે શું થશે? તમારે IELTS આપીને જવાનું. ત્યાં આગળ 6 ઇનફ છે. અને PD માં તમારે 70 to 80, બરાબર છે. પણ જો તમારે PR થવું છે તો IELTS માં મેક્સિમમ સ્કોર 6.5 અથવા તો 7.5, બરાબર છે. હવે PR ત્યાં આગળ આપતા નથી, બરાબર છે. PR નો અત્યાર સુધી કોઈ જ ક્રાઇટેરિયા નથી. હા, તમે વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવી શકો છો, બરાબર. સપોઝ કે 3 યર્સ તમે બેચલર્સ કર્યું, બરાબર છે, 2 યર્સ તમે વર્ક પરમિટ છે, બરાબર છે, તો તમે બીજો કોઈ કોર્સ લઈ લો 1 યર નો હતો તો એ તો તમે વર્ક પરમિટ તમે એક્સટેન્ડ કરાવી શકો છો. UK માં પણ કોસ્ટલી છે, બરાબર. UK તમારું 1 યર નો કોસ્ટ, બરાબર, 15 to 18 lakhs છે, બરાબર છે. ક્લિયર? અત્યારે ત્યાં જવાનું કામ એ જ મેઇન ઇમ્પોર્ટન્સ છે કે ત્યાં આગળ અત્યારે યુથનું રિક્વાયરમેન્ટ છે અને ત્યાં આગળ જે એમ્બેસીસમાં છે આપણા ગુજરાતી છે. બીજું એ કે UK માં તમે તમારા ફેમિલીને લઈ શકો છો. સ્પાઉસ એટલે તમારી વાઇફ છે એને તમે લઈ જઈ શકો છો. પણ જે ડોક્યુમેન્ટેશન છે લાઈક મેરેજ સર્ટિફિકેટ, ફોટાસ એક્સેટ્રા તમારે શું સબમિટ કરાવવું પડશે. UK માં જવાનો બેનિફિટ એ કે તમારું જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે જે તમે 15 to 18 lakhs છે, ભલે તમે PR ના થાવ તો વિધિન 2 years કે 3 years તમે જેટલો બી લાઈફ સ્પેન તમે જ્યાં સ્પેન્ડ કરો છો એટલામાં તમે શું કરી લેશો? એનો રિકવર કરી લેશો. 2 થી 3 ગણું તમે 2 to 3 times તમે શું કરી લેશો? એનું રિકવર કરી લેશો. લાસ્ટમાં છે આપણું યુરોપ, બરાબર છે. EU યુરોપિયન કન્ટ્રીઝ, બરાબર. યુરોપિયન કન્ટ્રીઝમાં કોણ આવ્યું? તો કે ફ્રાન્સ આવ્યો, બરાબર છે, જર્મની, ઇટલી,
બરાબર છે. આ 3 કન્ટ્રીઝ ઘણા બધા છે, બરાબર છે. સ્પેન છે, પેરિસ છે, એક્સેટ્રા. તો એમાં જર્મની, બરાબર છે. જર્મનીમાં કયું ચાલે છે તો કે ભાઈ યુરો ચાલે છે, બરાબર છે. એ લોકોનું જે શું કહેવાય આપણે ત્યાં આગળનું જે મની છે, કરન્સી છે, યુરોમાં છે, બરાબર. જર્મની કોના માટે ફેમસ છે તો કે ભાઈ મેકેટ્રોનિક્સ, મિકેનિકલ, બરાબર છે. આ બધા માટે શું છે જર્મની ફેમસ છે. તો ત્યાં આગળ તમે મિકેનિકલમાં તમે બેચલર્સ કરો કે માસ્ટર કરો તો જર્મનીમાંથી કરો છો તો ઓલ ઓવર વર્લ્ડમાં એની ઘણી બધી ડિમાન્ડ છે. BMW છે, Porsche છે, Land Rover છે, Volkswagen છે, Ford છે, Ferrari છે, આ બધીના હેડક્વાર્ટર્સ ક્યાં આગળ છે જર્મનીમાં છે. એટલે જર્મનીમાંથી જો તમે માસ્ટર ઇન મિકેનિકલ કે માસ્ટર ઇન મેકેટ્રોનિક્સ માંથી કરો છો તો તમને શું છે બેનિફિટ. જર્મનીનો મેઇન એડવાન્ટેજ એ છે કે ત્યાં આગળ ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન છે ને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એટલે કે આપણા જેવા ઇમિગ્રેટ થઈ ગયા છે તો બી ત્યાં પણ કેવું છે ભણવાનું કેવું છે ફ્રી ઓફ કોસ્ટ. ખાલી તમારે લિવિંગ કોસ્ટ છે તો લિવિંગ કોસ્ટ કેટલી આવશે તો કે 3 to 4 lakhs, બરાબર છે. ક્લિયર. ત્યાં આગળ બીઆર ઈઝીલી તમને મળશે, 18 મંથ્સના વર્ક પરમિટ મળશે તમને. આફ્ટર ધેટ તમને પીઆર મળશે. ત્યાં આગળ તમને ગ્રીન કાર્ડ, બ્લુ કાર્ડ, બરાબર. બ્લુ કાર્ડ ચાલે છે ત્યાં આગળ તો બ્લુ કાર્ડ મળી જશે, બરાબર છે. હા, જર્મની માટે આઈએલટીએસ તો છે જ, બરાબર છે. પણ જોડે તમારે એ અથવા તો બી લેવલની જર્મન લેંગ્વેજ પણ શું કરવી પડશે, શીખવી પડશે. આ એટલા માટે કે ત્યાં આગળ ઇંગ્લિશ સ્લોટ પ્રોગ્રામ છે પણ ત્યાં આગળ તમારે જર્મન લેંગ્વેજ શીખવી પડશે. કેમ તો કે કોમ્યુનિકેશન ગુજરાતીમાં હાય હેલો, બરાબર. ત્યાં આગળ ગુજરાતીમાં હાય હેલો નથી કરતો, ઇંગ્લિશમાં નથી કરતો, જર્મનીમાં જર્મન એટલે શું એ ટુ બી લેવલની ઇનફ છે. જર્મન લેંગ્વેજ તમને ખબર પડવી જોઈએ, સામેવાળો માણસ શું કહે છે ને આપણે કોમ્યુનિકેશન કરતા આવડવું જોઈએ. બીજું શું છે ફ્રાન્સ અને ઇટલી, બરાબર છે. એ પણ સેમ, બરાબર છે કે યુરોપિયન કન્ટ્રીઝ છે જ્યાં આગળ કરન્સી પણ યુરોસ છે. ફ્રાન્સ છે યુરો કન્ટ્રીઝ છે એટલે તમને બેનિફિટ્સ કેવો મળશે વધારે. યુરોસનો અત્યારે 92 ભાવ ચાલી રહ્યો છે. એવી જ રીતે ડોલર જે યુએસમાં ચાલે છે, બરાબર છે. યુએસએન કન્ટ્રી એનો ભાવ અત્યારે સમથિંગ 65 to 70, બરાબર છે. સિમિલરલી કેનેડામાં ચાલે છે કેનેડિયન ડોલર, CAD ડોલર જેનો અત્યારે ભાવ છે 53, બરાબર છે. વેરી થઈ શકે છે, આ અમારા નોલેજ પ્રમાણે જેટલું છે એટલું છે અત્યારે. પછી જે ઓસ્ટ્રેલિયન ડોલર એ પણ 48 to 55 સમથિંગ અરાઉન્ડ ઇન્ડિયન રૂપીસ છે અત્યારે, બરાબર છે. તો આ વેરીસ છે, બરાબર. સપોઝ કે તમે યુરોપિયન કન્ટ્રીઝ કે યુકે માં, બરાબર, યુરોસ છે બેમાં. સપોઝ કે તમે 20 અવર્સમાં, બરાબર છે કે 200 યુરોસ કમાવ છો, બરાબર છે. 200 into 90 કરીએ એટલે ઓટોમેટિકલી આ તમારું થઈ જશે 18000 એક વીકનું. તો 4 વીકના શું થશે 72000, બરાબર છે. તો એક મહિનામાં કેટલું થયું 72000 અહીંયા, બરાબર છે. એવી જ રીતે એક વર્ષનું કરીએ, બરાબર છે, તો મલ્ટીપ્લાય બાય 12 તો 8,64,000. તો યુકે અને યુરોપિયન કન્ટ્રીઝમાં બેનિફિટ છે કે ત્યાં આગળ યુરોસનો ભાવ કેવો છે વધારે છે. યુકે કરતાં જો તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં છો, બરાબર છે, તો તમે જર્મની જઈ શકો. યુકેમાં શું છે કે તમે ફરી શકો છો, બરાબર છે, ઈઝીલી. યુરોપિયન કન્ટ્રીઝમાં પણ એવું છે. સપોઝ કે તમે ફ્રાન્સમાં જાઓ છો તો તમે યુરોપિયન કન્ટ્રીઝમાં ગમે ત્યાં ફરી શકો છો. લાઈક સ્પેન છે, પોર્ટુગલ છે, પેરિસ છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટલી છે, સ્વીડન છે, ગમે તે જગ્યાએ ફરી શકો છો, બરાબર છે. તો આ તું કન્ટ્રી પહેલા જોઈ લીધું કયા સિલેબસ છે, પછી કઈ એક્ઝામ આપવાની, આઈએલટીએસ છે, ટોફેલ છે, જીઆરઈ છે, પીટી છે. પછી કન્ટ્રીઝ જોઈ લીધા, યુએસએ જોઈ લીધું, કેનેડા જોઈ લીધું, ઓસ્ટ્રેલિયા જોઈ લીધું, ન્યુઝીલેન્ડ જોઈ લીધું, યુકે જોઈ લીધું અને યુરોપિયન કન્ટ્રીઝમાં ફ્રાન્સ, ઇટલી, બરાબર. બીજા ઘણા બધા છે, સ્વીડન છે, પછી ફિનલેન્ડ છે, નેધરલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આવી બધી જગ્યાએ પણ તમે જઈ શકો છો, બરાબર છે. હવે એના માટે ડોક્યુમેન્ટેશન્સ, બરાબર છે, તો કે ભાઈ તમારું એકેડેમિક, પછી તમારું બેંક બેલેન્સ, બેંક સ્ટેટમેન્ટ એક્સેટ્રા. હવે એના માટે જવા માટે ફંડિંગ તો ગવર્નમેન્ટ લોન પણ આપે છે, બરાબર છે. તમારું તલાટી છે કે પછી નર્મદા વુમન છે વડોદરામાં, એવી જ રીતે તમારું જિલ્લા પંચાયતની કચેરીમાંથી ત્યાંથી ફોર્મ લઈ લેવાનું, ફંડિંગ તમને મળી જાય છે, બરાબર છે. ગવર્નમેન્ટ 4% પર આપે છે લોન, બરાબર છે. એવી જ રીતે પ્રાઇવેટ બેંક આપે છે જેનો 13 પોઈન્ટ રેશિયો હોય છે. શું બેનિફિટ એ છે કે એસબીઆઈ છે, બીઓબી છે, આવી બધી જગ્યાએથી ફોર્મ લઈને 4% વાળું ફંડિંગ વાળી જગ્યાએથી લેવું. તો આ હતું
કેરિયર ગાઈડન્સ કે ભાઈ 10 થઈ ગયું 12 થઈ ગયું મારે બહાર જવું છે તો કઈ રીતે જવાનું બરાબર છે તે બધાનું ડિટેલ્સ મેં તમને આપી દીધી. આ ડિટેલ્સમાં ઉપર નીચે થઈ છે પ્લસ માઇનસ જેટલું અમારી પાસે નોલેજ છે એટલું તમને આપવાનો ટ્રાય કર્યો છે બરાબર. બીજા કોઈ તમારા આના રિલેટેડ ડાઉટ્સ હોય તો તમે આ લિંકમાં આ ચેનલમાં તમે મોકલી શકો છો બરાબર. તમારા ડાઉટ્સ ક્વેશ્ચન અથવા તો કોઈ ટોપિક છે જેના રિલેટેડ તમારે વિડીયો જોઈએ છે કે સજેશન જોઈએ છે તમે અમને કહેજો અમે એના રિલેટેડ વિડીયો મોકલીશું. અને જો તમને આ વિડીયો ગમે અને બીજા બધા વિડીયો ગમે તમે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને આગળ ફોરવર્ડ કરજો.